ટી20 વર્લ્ડ કપ 2026 માટે હેડ કોચ ગૌતમ ગંભીરે 3 કલાકની મીટિંગ કરીને ખતરનાક પ્લેઇંગ 11 જાહેર કરી છે। ટી20 વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાની તરફથી કોણ હશે ઓપનર, કોણ કરશે વિકેટ કીપિંગ, કોને મળશે ઓલરાઉન્ડરની ભૂમિકા અને કોને મળશે ફિનિશરની જવાબદારી, અને ટીમ ઇન્ડિયા ક્યારે, ક્યાં અને કોની સામે ભીડશે, અને ટીમ ઇન્ડિયાના આ મુકાબલા લાઈવ કેવી રીતે જોઈ શકાશે, બધું જ તમને આ વિડીયોમાં જણાવશું। પરંતુ તે પહેલાં જો તમે પણ અમારા ચેનલ પર નવા હો તો આ વિડીયોને એક લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો। નમસ્કાર મિત્રો, ટીમ ઇન્ડિયાએ હમણાં જ ન્યૂઝીલેન્ડ સામે ટી20 સિરીઝ 4-1થી પોતાના નામે કરી છે। આ સિરીઝમાં ટીમ ઇન્ડિયાએ વિસ્ફોટક બેટિંગથી ન્યૂઝીલેન્ડની ટીમ સહિત ટી20 વર્લ્ડ કપમાં રમતી તમામ ટીમોમાં એક ડર પેદા કરી દીધો છે। પાંચમા ટી20માં તો ટીમ ઇન્ડિયાએ તમામ હદો પાર કરી દીધી અને 20 ઓવરોમાં 271 રન બોર્ડ પર ચડાવી દીધા। અમે તો અમારી પહેલી વિડીયોમાં પણ કહ્યું હતું કે ન્યૂઝીલેન્ડ સામે થોડું આરામથી રમો, વધારે રન ન બનાવો। હવે ટીમ ઇન્ડિયાની આ પરફોર્મન્સ જોઈને પાકિસ્તાને પણ ઇન્ડિયા-પાકિસ્તાન મેચનો બોયકોટ કરી દીધો છે। ખેર, વાત કરીએ ટીમ ઇન્ડિયાની ટી20 વર્લ્ડ કપ પ્લેઇંગ 11ની, તો હેડ કોચ ગૌતમ ગંભીરે બીસીસીઆઈ સાથે એક મીટિંગ કરી અને તેમાં આ નિર્ણય લેવાયો કે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11માં 4 મોટા બદલાવ કરવામાં આવશે। હવે ટી20 વર્લ્ડ કપ 2026માં ટીમ ઇન્ડિયા સંપૂર્ણ રીતે બદલાયેલી નજર આવશે। તમને જણાવી દઈએ કે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11 જોઈને તમામ ટીમો થર-થર કાપી રહી છે। પાકિસ્તાની ટીમે તો ઇન્ડિયા સામે મેચ રમવાનું જ નકારી દીધું છે। તેમના સિવાય બાકીની ટીમોનું પણ માનવું છે કે ઇન્ડિયા સામે ટી20 વર્લ્ડ કપ જીતવા માટે કઠોર મહેનત સાથે નસીબ પણ જરૂરી છે। મિત્રો, તમને જણાવી દઈએ કે ટી20 વર્લ્ડ કપ 7 ફેબ્રુઆરીથી શરૂ થશે અને ટી20 વર્લ્ડ કપનો ગ્રેન્ડ ફાઇનલ મુકાબલો 8 માર્ચે રમાશે। ટી20 વર્લ્ડ કપમાં 20 ટીમો ભાગ લઈ રહી છે। ગ્રુપ એમાં છે ઇન્ડિયા, પાકિસ્તાન, યુએસએ, નામીબિયા અને નેધરલેન્ડ। ગ્રુપ બીમાં છે ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, ઝિમ્બાબ્વે, આયર્લેન્ડ અને ઓમાન। ગ્રુપ સીમાં છે ઇંગ્લેન્ડ, વેસ્ટ ઇન્ડિઝ, ઇટલી, સ્કોટલેન્ડ અને નેપાળ। ગ્રુપ ડીમાં છે સાઉથ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ, અફઘાનિસ્તાન, યુએઈ અને કેનેડા। આ 20 ટીમો ટી20 વર્લ્ડ કપ 2026માં ભાગ લઈ રહી છે। ટીમ ઇન્ડિયા પોતાનો પહેલો મુકાબલો યુએસએ સામે 7 ફેબ્રુઆરીએ સાંજે 7 વાગે રમશે, જ્યારે બીજો મુકાબલો 12 ફેબ્રુઆરીએ નામીબિયા સામે રમશે। મિત્રો, ત્રીજો મુકાબલો 15 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામે થવાનો હતો, પરંતુ પાકિસ્તાને ઇન્ડિયા સામે રમવાનો ઇનકાર કરી દીધો છે। જોવું પડશે આગળ શું થાય છે। તમને જણાવી દઈએ કે જ્યારે ભારતીય ટીમ ટી20 વર્લ્ડ કપ રમશે ત્યારે તમામ મુકાબલાનો સમય ભારતના સમય અનુસાર સાંજે 7 વાગ્યેથી રહેશે, જ્યારે ટોસની વાત કરીએ તો 6:30 વાગે કરવામાં આવશે। ટી20 વર્લ્ડ કપ 2026માં ભારતીય ટીમ તમામ મુકાબલા રમશે, તો આ તમામ મુકાબલા તમે તમારા મોબાઈલ અને ટીવી પર લાઈવ ક્યાં જોઈ શકશો? એટલે કે ટી20 વર્લ્ડ કપ 2026ના તમામ મુકાબલાની લાઈવ સ્ટ્રીમિંગ ટીવી અને મોબાઈલ પર ક્યાં જોવા મળશે? તો મિત્રો, તમને જણાવી દઈએ કે ટી20 વર્લ્ડ કપ 2026ના તમામ મુકાબલાની લાઈવ સ્ટ્રીમિંગ ભારતમાં જો તમે ટીવી પર લાઈવ જોવા માંગતા હો તો તમામ મુકાબલાનો લાઈવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક ચેનલ પર કરવામાં આવશે, જ્યારે જો તમે મોબાઈલ પર આ મુકાબલાનો લાઈવ આનંદ લેવા માંગતા હો તો તમામ મુકાબલાનો લાઈવ ટેલિકાસ્ટ મોબાઈલમાં જીઓ હોટસ્ટાર એપ પર જોવા મળશે, જ્યાં તમને હિન્દી, અંગ્રેજી અને અન્ય તમામ ભાષાઓમાં કોમેન્ટ્રી સાંભળવા મળશે। મિત્રો, સીટ બેલ્ટ બાંધી લો, કારણ કે હવે શરૂ થવાનો છે એ ટુર્નામેન્ટ જ્યાં રનોની વરસાદ, બદલાની આગ અને ઇતિહાસમાં નોંધાવનારા મુકાબલા જોવા મળશે। મિત્રો, ગયા ટી20 વર્લ્ડ કપ એટલે કે વર્ષ 2024માં ભારતીય ટીમે રોહિત શર્માની કપ્તાનીમાં ઇતિહાસ રચી દીધો હતો। આ ટુર્નામેન્ટમાં ટીમ ઇન્ડિયાએ ફાઇનલ મુકાબલામાં સાઉથ આફ્રિકા જેવી મજબૂત ટીમને હરાવી ટી20 વર્લ્ડ કપ પર કબજો જમાવ્યો હતો અને સાબિત કરી દીધું હતું કે ભારતીય ટીમ મોટા મુકાબલાના દબાણને સહન કરવા સંપૂર્ણ સક્ષમ છે। ટી20 વર્લ્ડ કપમાં પણ ભારતીય ટીમ આ જ આત્મવિશ્વાસ સાથે ઉતરશે, બલકે આ વખત ટીમ પહેલાથી વધુ સંતુલિત અને ખતરનાક લાગી રહી છે। બેટિંગમાં ઊંડાણ, બોલિંગમાં વિવિધતા અને ફિલ્ડિંગમાં ચપળતા ટીમ ઇન્ડિયાને આ ટુર્નામેન્ટની સૌથી મજબૂત દાવેદાર બનાવે છે। ઓસ્ટ્રેલિયા પોતાની આક્રમક બેટિંગના બળે વાપસી કરવા માંગે છે। ઇંગ્લેન્ડ પોતાના પાવર હિટર્સના ભરોસે મેદાનમાં ઉતરશે। ન્યૂઝીલેન્ડ હંમેશાની જેમ શાંત પરંતુ ખતરનાક રણનીતિ સાથે નજર આવશે અને સાઉથ આફ્રિકા ગયા ટી20 વર્લ્ડ કપમાં મળેલી હારનો બદલો લેવા માંગશે। ક્રિકેટ એક્સપર્ટ્સનું માનવું છે કે આ વખત ટીમ ઇન્ડિયા સૌથી વધુ ખતરનાક ટીમ છે, કારણ કે આ વખત ટીમ ઇન્ડિયાએ ટી20 વર્લ્ડ કપ માટે એવા ખેલાડીઓ પસંદ કર્યા છે જે કોઈ પણ પરિસ્થિતિમાં મેચનો રૂખ પલટાવી શકે છે। મિત્રો, વધારે સમય ન ગુમાવતા હવે તમને ટી20 વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાની ફાઇનલ પ્લેઇંગ 11 જણાવીએ છીએ। ઓપનિંગમાં આવશે ભારતીય ટીમનો યુવા સિક્સર કિંગ અભિષેક શર્મા।
હા મિત્રો, અભિષેક શર્મા ટી20 વર્લ્ડ કપમાં ફરી એકવાર ઓપનિંગ કરતા નજર આવશે. અભિષેક શર્માએ ન્યૂઝીલેન્ડ સામે ટી20 સિરીઝમાં વિસ્ફોટક બેટિંગ કરી અને 5 મેચમાં 45ની એવરેજ અને 250ની સ્ટ્રાઇક રેટથી 182 રન બનાવ્યા. અભિષેક શર્મા હાલ આઈસીસી ટી20 રેન્કિંગમાં નંબર 1 બેટ્સમેન છે. વાત કરીએ અભિષેક શર્માના ટી20 કરિયર વિશે તો અભિષેક શર્માએ 37 ટી20 ઇનિંગમાં 200ની સ્ટ્રાઇક રેટથી 1300 રન બનાવ્યા છે, જેમાં 2 શતક અને 8 અર્ધશતક સામેલ છે. જ્યારે મિત્રો આઈપીએલ સ્ટેટ્સની વાત કરીએ તો અભિષેક શર્માએ આઈપીએલમાં 74 મેચમાં 1085 રન બનાવ્યા છે, જેમાં 1 શતક અને 9 અર્ધશતક સામેલ છે. અભિષેક શર્મા સાથે ઈશાન કિશન ઓપનિંગ કરશે. હા મિત્રો, ન્યૂઝીલેન્ડ સામે ટી20 સિરીઝમાં પોતાની ધમાકેદાર બેટિંગથી બધાને પ્રભાવિત કરનાર ઈશાન કિશનને ટી20 વર્લ્ડ કપની પ્લેઇંગ 11માં તક મળી ગઈ છે. ઈશાને ન્યૂઝીલેન્ડ સામે 5મા ટી20 મેચમાં માત્ર 42 બોલમાં શતક ફટકારી બધાને ચોંકાવી દીધા હતા. ઈશાને આ ઇનિંગમાં 6 ચોગ્ગા અને 10 છગ્ગા ફટકાર્યા હતા. બીજા ટી20 મેચમાં પણ ઈશાન કિશને 32 બોલમાં 76 રનની વિસ્ફોટક ઇનિંગ રમેલી હતી. વાત કરીએ ઈશાન કિશનના ટી20 કરિયર વિશે તો ઈશાન કિશને 37 ટી20 ઇનિંગમાં 1011 રન બનાવ્યા છે, જેમાં 1 શતક અને 7 અર્ધશતક સામેલ છે. વાત કરીએ આઈપીએલ કરિયર વિશે તો ઈશાન કિશને 112 ઇનિંગમાં 3000 રન બનાવ્યા છે, જેમાં 1 શતક અને 17 અર્ધશતક સામેલ છે. ઈશાન કિશન પછી હવે મેદાનમાં આવશે સંજુ સેમસન. હા દોસ્તો, ઈશાન કિશન પછી સંજુ સેમસન જ આવશે. જો આપણે સંજુ સેમસનની ટી20 સફરની વાત કરીએ તો તેમણે વર્ષ 2015માં ઝિમ્બાબ્વે સામે પોતાનું ટી20 ડેબ્યુ કર્યું હતું. જો કે શરૂઆતના વર્ષોમાં તેમને સતત તકો નહોતી મળી, પણ જ્યારે પણ તેઓ મેદાન પર આવ્યા ને ત્યારે તેમણે પોતાની સ્ટાઇલિશ બેટિંગથી બધાનું ધ્યાન ખેંચ્યું છે. સંજુ સેમસનની ટી20 કરિયર પર એક નજર નાખીએ તો તેમણે 57 મેચ રમી છે અને 1078થી પણ વધારે રન બનાવ્યા છે. તેમનો સ્ટ્રાઇક રેટ 147.46નો છે, જે ટી20 ક્રિકેટમાં ખૂબ જ આક્રમક માનવામાં આવે છે. તેમનો સર્વશ્રેષ્ઠ સ્કોર 111 રન છે, જે તેમણે બાંગ્લાદેશ સામે બનાવ્યા હતા. અત્યાર સુધીમાં તેઓ 3 વાર સદી અને 3 વાર અર્ધસદી ફટકારી ચૂક્યા છે. સંજુના આ આંકડા તેની આક્રમક બેટિંગની સાક્ષી પૂરે છે. અને હા, સંજુ સેમસન પછી બેટિંગ કરવા આવશે તિલક વર્મા. વાત કરીએ તિલક વર્માના છેલ્લા 4 ટી20 મેચની તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો. આફ્રિકા સામે ચોથા ટી20 મેચમાં 42 બોલમાં 73 રન, ત્રીજા ટી20 મેચમાં 34 બોલમાં નોટ આઉટ 25 રન, બીજા ટી20 મેચમાં 32 બોલમાં 62 રન અને પહેલા ટી20 મેચમાં 26 બોલમાં 26 રન બનાવ્યા હતા. તિલક વર્મા રિસ્ક ફ્રી ક્રિકેટ રમે છે અને જરૂર મુજબ પોતાની ઇનિંગ આગળ વધારે છે. વાત કરીએ તિલક વર્માના ટી20 સ્ટેટ્સ વિશે તો તિલક વર્માએ 37 ટી20 ઇનિંગમાં 50ની એવરેજથી 1018 રન બનાવ્યા છે, જેમાં 2 શતક અને 8 અર્ધશતક સામેલ છે. મિત્રો આઈપીએલ સ્ટેટ્સની વાત કરીએ તો તિલક વર્માએ 51 મેચમાં 1500 રન બનાવ્યા છે, જેમાં 8 અર્ધશતક સામેલ છે. તિલક વર્મા બેટિંગ લાઇનઅપમાં સ્થિરતા આપે છે. તિલક વર્મા પછી આવશે કપ્તાન સૂર્યકુમાર યાદવ. લગભગ 1 વર્ષથી રનો માટે સંઘર્ષ કરતા કપ્તાન સૂર્યકુમાર યાદવની ફોર્મ આખરે ન્યૂઝીલેન્ડ ટી20 સિરીઝમાં પરત આવી. ન્યૂઝીલેન્ડ સામે ટી20 સિરીઝમાં કપ્તાન સૂર્યકુમાર યાદવે વિસ્ફોટક ઇનિંગ રમેલી. સૂર્યએ ન્યૂઝીલેન્ડ સામે 5 ટી20 ઇનિંગમાં 80ની એવરેજથી સૌથી વધુ 243 રન બનાવ્યા અને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ જીત્યો. વાત કરીએ સૂર્યના ટી20 કરિયર વિશે તો સૂર્યએ 98 ટી20 ઇનિંગમાં 3300 રન બનાવ્યા છે, જેમાં 4 શતક અને 24 અર્ધશતક સામેલ છે. વાત કરીએ આઈપીએલ સ્ટેટ્સની તો સૂર્યએ આઈપીએલમાં 151 ઇનિંગમાં 4300થી વધુ રન બનાવ્યા છે, જેમાં 2 શતક અને 29 અર્ધશતક સામેલ છે. સૂર્ય પછી આવશે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા. મિત્રો હાર્દિક પંડ્યા આ સમયે શાનદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. ન્યૂઝીલેન્ડ સામે 5મા ટી20 મેચમાં પણ હાર્દિકે 17 બોલમાં 42 રનની વિસ્ફોટક ઇનિંગ રમેલી. ન્યૂઝીલેન્ડ સામે આ ટી20 સિરીઝમાં હાર્દિક પંડ્યાએ બોલિંગથી પણ 5 વિકેટ પોતાના નામે કરી છે. તમને જણાવી દઈએ કે કપ્તાન સૂર્યએ આ કન્ફર્મ કરી દીધું છે કે હાર્દિક પંડ્યા ટી20 વર્લ્ડ કપમાં ઓલરાઉન્ડરની ભૂમિકા નિભાવશે. વાત કરીએ હાર્દિક પંડ્યાના ટી20 કરિયર વિશે તો હાર્દિક પંડ્યાએ 100 ટી20 ઇનિંગમાં 2000થી વધુ રન બનાવ્યા છે, જેમાં 7 અર્ધશતક સામેલ છે. જ્યારે આઈપીએલ સ્ટેટ્સની વાત કરીએ તો હાર્દિક પંડ્યાએ 152 મેચમાં 2700થી વધુ રન બનાવ્યા છે. હાર્દિક પંડ્યા પછી આવશે શિવમ દુબે. હા મિત્રો, ટીમ ઇન્ડિયાના વિસ્ફોટક ડાબા હાથના બેટ્સમેન શિવમ દુબે ટી20 વર્લ્ડ કપમાં પણ તમને રમતા જોવા મળશે. શિવમ દુબેએ ન્યૂઝીલેન્ડ સામે 4 ઇનિંગમાં 117 રન બનાવ્યા હતા, જેમાં ચોથા ટી20 મેચમાં 23 બોલમાં 65 રનની તાબડતોડ ઇનિંગ સામે છે. શિવમ દુબેને જ્યારે પણ તક મળી છે તેમણે પોતાને સાબિત કર્યા છે. બોલિંગથી પણ શિવમ દુબેએ ન્યૂઝીલેન્ડ સામે ટી20 સિરીઝમાં કુલ 4 વિકેટ પોતાના નામે કરી છે.
વાત કરીએ શિવમ દુબેના ટી20 કરિયર વિશે તો તેમણે 37 ટી20 ઇનિંગમાં 756 રન બનાવ્યા છે, જેમાં 5 અર્ધશતક સામેલ છે. જ્યારે આઈપીએલની વાત કરીએ તો શિવમ દુબેએ 75 ઇનિંગમાં 1086 રન બનાવ્યા છે, જેમાં 10 અર્ધશતક સામેલ છે. હેડ કોચ ગૌતમ ગંભીર અને કપ્તાન સૂર્યકુમાર યાદવે દુબેને રિંકુ સિંઘની જગ્યાએ પસંદ કર્યો છે. શિવમ દુબે ટી20 વર્લ્ડ કપમાં ફિનિશરની ભૂમિકા નિભાવશે. શિવમ દુબે પછી આવશે અક્ષર પટેલ. ન્યૂઝીલેન્ડ સામે ત્રીજા ટી20 મેચમાં જ્યારે બધા બોલર માર ખાઈ રહ્યા હતા, ત્યારે અક્ષર પટેલે 4 ઓવરમાં માત્ર 33 રન આપી 3 વિકેટ પોતાના નામે કરી હતી. અક્ષર પટેલ બેટિંગમાં પણ કોઈ પણ સમયે પ્રમોટ થઈ શકે છે. વાત કરીએ અક્ષર પટેલના ટી20 કરિયર વિશે તો અક્ષર પટેલે 87 ટી20 મેચમાં 686 રન બનાવ્યા છે અને બોલિંગમાં 86 વિકેટ પોતાના નામે કરી છે. વાત કરીએ અક્ષર પટેલના આઈપીએલ કરિયર વિશે તો તેમણે આઈપીએલમાં 162 મેચમાં 1900થી વધુ રન બનાવ્યા છે અને 128 વિકેટ પોતાના નામે કરી છે. અક્ષર પટેલ પછી આવશે અર્શદીપ સિંઘ. હા મિત્રો, ટીમ ઇન્ડિયાના પાવર પ્લેના સૌથી શ્રેષ્ઠ બોલર અર્શદીપ સિંઘ ટી20 વર્લ્ડ કપ રમશે. ન્યૂઝીલેન્ડ સામે 5મા ટી20 મેચમાં અર્શદીપ સિંઘે 4 ઓવરમાં 51 રન આપી 5 વિકેટ પોતાના નામે કરી હતી. વાત કરીએ અર્શદીપ સિંઘના ટી20 કરિયર વિશે તો તેમણે 75 ઇનિંગમાં 118 વિકેટ પોતાના નામે કરી છે, જ્યારે આઈપીએલમાં 82 મેચમાં 100 વિકેટ લીધી છે. અર્શદીપ સિંઘ પછી આવશે જસપ્રીત બુમરાહ. મિત્રો, ન્યૂઝીલેન્ડ સિરીઝમાં જસપ્રીત બુમરાહ ખાસ ફોર્મમાં નજર આવ્યા નહોતા. 5મા ટી20 મેચમાં તો બુમરાહે 4 ઓવરમાં 58 રન આપી દીધા હતા, તે પણ કોઈ વિકેટ લીધા વિના. પરંતુ આપણે જાણીએ છીએ કે જસપ્રીત બુમરાહ એક વર્લ્ડ ક્લાસ બોલર છે. વાત કરીએ જસપ્રીત બુમરાહના ટી20 કરિયર વિશે તો તેમણે 84 ટી20 ઇનિંગમાં 107 વિકેટ પોતાના નામે કરી છે, જ્યારે આઈપીએલમાં 145 ઇનિંગમાં 183 વિકેટ ઝડપી છે. બુમરાહ પછી આવશે વરુણ ચક્રવર્તી. હા મિત્રો, ટીમ ઇન્ડિયાના મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તી ટી20 વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાનો ભાગ હશે. વરુણ ચક્રવર્તીએ ન્યૂઝીલેન્ડ સામે ટી20 સિરીઝમાં કુલ 10 વિકેટ પોતાના નામે કરી છે. વાત કરીએ વરુણ ચક્રવર્તીના ટી20 કરિયર વિશે તો વરુણ ચક્રવર્તીએ 34 ટી20 ઇનિંગમાં 59 વિકેટ પોતાના નામે કરી છે, જ્યારે આઈપીએલમાં 83 મેચમાં 100 વિકેટ પૂર્ણ કરી ચૂક્યા છે. આ રહેશે ટી20 વર્લ્ડ કપ 2026માં ટીમ ઇન્ડિયાની કન્ફર્મ પ્લેઇંગ 11. મિત્રો, તમારા અનુસાર આ ટીમને તમે 10માંથી કેટલા નંબર આપશો? કોમેન્ટ કરીને જરૂર જણાવજો.